की जय। बोलो महात्मा गांधी जी की जय। આજના 77મા વર્ષ 26મી જાન્યુઆરીના નિમિત્તે શાળાના આંગણામાં પધારેલા ગામના વડીલો, કારભારીશ્રીઓ, પંચાયતના સભ્યશ્રીઓ, ભણતા બાળકો અને શિક્ષક મિત્રો, દર વર્ષે આપણે 26મી જાન્યુઆરીના દિવસે તિરંગી ઝંડા આપણે ફરકાવીએ છીએ. મિત્રો, આ તિરંગી ધ્વજના પાછળના ઘણા કારણો છે. આપણે બધા મિત્રોએ જાણવા જેવું છે. 1947માં જ્યારે ભારત આઝાદ થયો અને 1950માં ભારતનું બંધારણ થયું અને 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન એટલે પ્રજા માટે આનંદનો દિવસ કહી શકાય. આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ પણ કહેવામાં આવે છે. મિત્રો, આ તિરંગી ધ્વજના પાછળના ઘણા કારણો છે. આપણે બધા મિત્રોએ જાણવા જેવું છે. 1947માં જ્યારે ભારત આઝાદ થયો અને 1950માં ભારતનું બંધારણ થયું અને 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન એટલે પ્રજા માટે આનંદનો દિવસ કહી શકાય. આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ પણ કહેવામાં આવે છે. અને આજના દિવસને માટે મિત્રો, જે ભારત દેશ આઝાદ જે નેતાઓએ કર્યો હતો એમના કુરબાનને યાદ કરવાનો પણ આ ખાસ દિવસ છે. મિત્રો, આપણે કેવી રીતે ભારતના જેવા લડવાયા જેવા કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, ઘણા આગેવાનોએ આ દેશના માટે કુરબાન થયા છે. અને મિત્રો, એમના માટે આ યાદ કરવાનો દિવસ પણ કહી શકાય. આપણે કેવી રીતે આ નેતાઓનો આપણે યાદ કરી શકીએ, કારણ કે એમના માટે, આ દેશના માટે, આપણા માટે જેઓ ત્રણ ગોળીઓ સહન કરી એ ઘણું મહત્વનું છે. અને એમનો આપણે વિશેષ આજના દિવસે યાદ કરવા માટે ખૂબ જરૂર છે. ઘણા મિત્રોને ઘણી વખત આપણે મળીએ છીએ ત્યારે મિત્રો આપણે આગેવાનોનો કેવી રીતે યાદ કરી શકીએ નેતાઓનો. તો જો કે હું ગીત ગાવાનું નથી પણ એક લીટી ગાઈશ કે કેવી રીતે એ લોકોને આપણે આગેવાનોનો આપણે એ નામ જાણી શકીએ કે એમનું ગૌરવ કરી શકીએ. તો ગીત એવું છે, એનું જીવન કાર્ય ખંડ તપો અમવત બાપુ અમર રહો. એટલે જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આજે અહીંયા નથી પણ એમનું નામ અમર છે. એટલે આપણા માટે, ભારતના દરેક નાગરિકો માટે વાલવો, આ દેશ સ્વતંત્ર થયો અને આ ભારત દેશ એક સાંપ્રદાયિક દેશ કહેવાય. આ દેશમાં ભારતના તમામ નાગરિકોને અધિકાર સમાન મળ્યો છે. ભારત દેશમાં કઈ પણ જગ્યાએ જઈ શકાય, કયો પણ ધંધો કરી શકાય અને વિશેષ કોઈ પણ ધર્મ કરી શકાય. એ ભારત દેશનું બંધારણ છે. મિત્રો, આજે આ શિક્ષક મિત્રો અને ગામના મિત્રો આ બે શબ્દ બોલવા માટે મને તક આપી બધાને અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય ભારત.